છોટાઉદેપુર જિલ્લામાં અને આસપાસના ગામોમાં અઠવાડિક બજાર એટલે કે હાટ ભરાતા હોય છે, પરંતુ આ મોંઘવારીમાં આ બજારો સુમસામ જોવા મળ્યા છે। એક તરફ લગ્ન સિઝન, બીજી તરફ મોંઘવારી અને ત્રીજી તરફ અસહ્ય ગરમીના કારણે બજારો સુમસામ જોવા મળ્યા છે। છોટાઉદેપુર જિલ્લા મથકના આસપાસના ગામોમાં અઠવાડિક હાટ બજાર ભરાતા હોય છે। આ હાટ બજારમાં આદિવાસી સમાજના લોકો જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ ખરીદવા અર્થે આવતા હોય છે। છોટાઉદેપુર નગરમાં શનિવારનો હાટ ભરાયો, જેમાં ઘરાકી ખૂબ ઓછી જોવા મળી। બજારો સુમસામ જોવા મળ્યા। જ્યારે ફૂલબહાર લગ્ન સિઝન ચાલતી હોય તેવા સમયે બજારોમાં પણ પગ મૂકવાની જગ્યા ન હોય, પરંતુ આ વેપારીઓની દુકાનો સુમસામ જોવા મળી હતી। હાલમાં ફૂલબહાર લગ્ન સિઝન ચાલતી હોય તેવા સમયે નવા કપડાં સહિત જ્વેલરી અને અન્ય સામાન ખરીદવાની ભીડ જમવાની હોય, જેની જગ્યા પર બજારો સુમસામ જોવા મળ્યા હતા। મોંઘવારીના ભરડામાં પીસાતો માનવ લગ્નની મોજ માણવા, સમાજમાં વ્યવહાર કરવા અને સંબંધીઓ સાથે સંબંધ સાચવવા પૂરતા પ્રયત્નો કરે છે, પરંતુ મોંઘવારી ગરીબ વ્યક્તિને પોસાય તેમ નથી, જેના કારણે આ હાટ બજાર સુમસામ જોવા મળ્યા। હું છોટાઉદેપુરથી રંગાવશ્યમ સિલેક્શનમાંથી મારી દુકાન આવી છે। છોટાઉદેપુરમાં લગ્નગાળો હોવા છતાં માર્કેટમાં બહુ જ મોટી મંદી છે, ગ્રાહકી છે નહીં એટલી બધી। અમને પહેલાં થોડા દિવસ પહેલાં ચાલ્યું, પણ હવે જે ગ્રાહકી લેવી જોઈએ હોવી જોઈએ એ છે નહીં। જય હિન્દ, જય ભારત। આજે શનિવારનો હાટ બજાર છે। મરી મસાલો હાટ બજારમાં ખૂબ વેચાતો હતો। લગ્નગાળો ખૂબ ભયંકર ચાલતો હતો, તો છતાંય આ એપ્રિલ મે મહિનાની આજે 9 તારીખ થઈ ગઈ। હમણાં બી લગ્નગાળો ભારે મોંઘવારીના કારણે પબ્લિક ઓછી દેખાય છે અને વેપાર ધંધામાં બહુ મંદી છે।